Oh, bye-bye. વધુ મેળામાં ઉઠ્યું છે કે આજે વાદળી પૂનમના મેળા જેવો એક માહોલ દસ જણાની અમારી ટીમ છે. અમે લગભગ 10-15 વર્ષથી રામદેવડા જઈએ છીએ. બરાબર, અમને કોઈ તકલીફ એવી કંઈ છે નહીં ને ભગવાન અમને સદબુદ્ધિ પણ આપે છે. અને બીજું કે અમે ક્યાં પોખરણ પહોંચીએ. ધન્યવાદ. કેટલા જણાનો સંઘ છે 10 જણનો. બરોબર. તમને કોઈ થાક બીજો લાગ્યો એવું? ના, એવું કંઈ જ છે. ઓકે, બોલો તને આપીને જય. બોલો રમાપી જય બાબાજી. આજે આપણે પોખરણ નજીક એક સેવા કેમ્પ લઈને આવી રહ્યા છે જે ડાલાની અંદર. તો આપણે એમની પણ મુલાકાત કરશે ને એમને થોડુંક પૂછશે તો શું કહેવા માગે છે જે સેવા કેમ્પ વિશે. जी, आप શું કહેવા માગો છો જે સેવા કેમ્પ વિશે? નમસ્કાર, મારું નામ દશરથભાઈ ચૌધરી છે. અમે જય ગોગા ગ્રુપ દ્વારા રાહથી લઈને છેક રામદેવરા સુધી પગપાળા યાત્રિકો માટે ફ્રૂટ સેવા, મેડિકલ સેવા, જળ સેવા, લીંબુ શરબત સેવા એવી બધી સેવાઓ આપીએ છીએ. અમારા સાથી મિત્ર ડૉક્ટર બી અમે સાથે લઈને ચાલીએ છીએ કે જેમને કોઈ મેડિકલ સેવાની જરૂર હોય તો અમારો લાભ લઈ શકે. અમારી સાથે ડૉક્ટર પણ છે. અને અમને એટલો આનંદ આવે છે આ સેવા કરવામાં કે વાત જ છોડો. અમે એવું વિચારી રહ્યા છીએ કે આ સેવાનો લાભ અમે વર્ષો વર્ષ લઈએ. બાબા રામદેવ અમને આવીને આવી સેવા કરાવતા રહે. આ બધું બાબાના પ્રતાપે છે. અને હું એમ કહું છું કે આ સેવાનો લાભ બધાએ લે. અને અમારી મેડિકલ સેવા છે એટલે ડૉક્ટરનો સેવાનો લાભ બધાએ લેજો. અને હું તો
ખરેખર ધન્યવાદ છે ભાઈ. આજે એટલું બધું મહેમાન ઉઠ્યું છે કે આજે ભાદરવી ઓ રામાપીર કી જય. જય બાબારી રામદેવ યુગ મંડળ કંબોઈ. અમે કંબોઈથી તારીખ 4/8/2025 સવારે વહેલા નીકળ્યા હતા અને સેવા માટે નીકળ્યા છીએ. અને સફરજન અને પાણીની સેવા દરેક યાત્રાળુઓને આપીએ છીએ. અને અહીંથી કેટલા દિવસ થાય એટલા દિવસ સેવા આપવાની છે. અને અમારો માલ બધો પૂરો કરી અને અમે અહીંથી ઘરે પાછા રવાના થવાના છીએ. જે આપણું નામ છેલ્લા અમે 5 વર્ષથી સેવા કરીએ છીએ. અને આ રીતે બધા જ લોકો કંબોઈ ગામના લોકો મળીએ અને અમે આવીએ છીએ. અને છેલ્લે રામાપીરના દર્શન કરી અને પાછા ઘરે પરત થવાના છીએ. હા. ચાલુ ના કરતો જય બાબારી. આજે જે રાજસ્થાનની ધરતી પર જે રામદેવ પીર બિરાજમાન છે એવી રાજસ્થાનની ધરતી પર ગુજરાતની ઠેર ઠેર જગ્યાએથી મોટા પ્રમાણમાં જે લોકો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં જે લોકોનું આવન જાવન જોવા મળી રહ્યું છે. અને જે લોકો ગુજરાતભરમાંથી અને ઘણા બધા અમુક દૂર દૂરથી લોકો રામદેવ પીર એવા જે રણુજા દર્શન કરવા ચાલતા જે પગપાળા જે પોતાના સંઘ દ્વારા જે ચાલતા હોય છે, પોતાની સાથે બધી જમવાની વ્યવસ્થા અને પોતાની સાથે બધી રીતે વ્યવસ્થાઓ લઈને સાથે ચાલતા હોય છે. તો ખરેખર મોટી સંખ્યામાં કિલોમીટરોની સંખ્યામાં જે 400, 500 કિલોમીટર જે લોકો ચાલીને જે રામદેવ પીર રણુજા જે પગપાળા જતા હોય છે. તો તમે ઘણા બધા લોકો એવા જોવા મળશે. માંડવાથી કચ્છા રોડે પોકરણથી 11 કિલોમીટર સતત 6 થી 7 વર્ષથી અવિરત ચાલે છે. સમસ્ત જેનાલ ગામ વતીનો છે. અને અમારે આ દર વર્ષે 10 થી 20 માણસો આવીને અહીંયા સેવા અમારાથી જે બને એ યથાશક્તિ અમે આપી રહ્યા છીએ. અને સેવામાં ચા પાણી અને નાસ્તો આપે છે. બરાબર. જી આપણું નામ? હા, મારું નામ ઝવેરસિંહ ચમનજી, જેનાલ. જય બાબારી. આજે આપણે પોકરણ નજીક એક સેવા કેમ્પ લઈને આવી રહ્યા છે જે ડાલાની અંદર. તો આપણે એમની પણ મુલાકાત કરશે ને એમને થોડુંક પૂછશે તો શું કહેવા માગે છે જે સેવા કેમ્પ વિશે. જી આપ શું કહેવા માગો છો જે સેવા કેમ્પ વિશે? નમસ્કાર, મારું નામ દશરથભાઈ ચૌધરી છે. અમે જય ગોગા ગ્રુપ દ્વારા રાથી લઈને છેક રામદેવરા સુધી પગપાળા યાત્રિકો માટે ફ્રૂટ સેવા, મેડિકલ સેવા, જળ સેવા, લીંબુ શરબત સેવા એવી બધી સેવાઓ આપીએ છીએ. અમારા સાથી મિત્ર ડૉક્ટર બી અમે સાથે લઈને ચાલીએ છીએ કે જેમને કોઈ મેડિકલ સેવાની જરૂર હોય તો અમારો લાભ લઈ શકે. અમારી સાથે ડૉક્ટર પણ છે. અને અમને એટલો આનંદ આવે છે આ સેવા કરવામાં કે વાત જ છોડો. અમે એવું વિચારી રહ્યા છીએ કે આ સેવાનો લાભ અમે વર્ષો વર્ષ લઈએ. બાબા રામદેવ અમને આવીને આવી સેવા કરાવતા રહે. આ બધું બાબાના પ્રતાપે છે. અને હું એમ કહું છું કે આ સેવાનો લાભ બધાએ લે. અને અમારી મેડિકલ સેવા છે એટલે ડૉક્ટરનો સેવાનો લાભ બધાએ લેજો. અને હું તો એટલું જ કહીશ, બોલો રામસા પીરની જય. જય બાબા. જય બાબા.